નમસ્કાર CN24 ન્યૂઝ સાથે હું છું વિવેક। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ બીજેપી સરકારને બાનમાં લેતા સરકારની મહત્વપૂર્ણ યોજના એવી સૌની યોજના પર આકરા પ્રહાર કરતા સવાલો ઉભા થયા હતા। તે દરમિયાન ખેડૂતો થતા અન્યાય મામલે સરકાર પાસે જવાબ મંગાવવામાં આવ્યો હતો। આને બદલે પ્રજાએ મત આપ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જવાબ દેવાનો સમય પાકી ગયો છે। આજે ગુજરાતમાં ખેડૂતો સિંચાઈનું પાણી માગે છે, ખેડૂતો વીજળી માગે છે વ્યાજબી ભાવે, ખેડૂતો પાકના પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો માગે છે। ગુજરાતનો ખેડૂત અત્યારે જે અતિવૃષ્ટિને કારણે નુકસાની થઈ એનો હિસાબ માગે છે। ગુજરાતનો નવજુવાન રોજગારી માગે છે, ગુજરાતના વિદ્યાર્થીઓ વ્યાજબી ફીમાં શિક્ષણ માગે છે। ગુજરાતમાં બી ગ્રુપના 45,000 પાસ થયેલા વિદ્યાર્થીઓ કાગડોળે રાહ જોવે કે આ સરકાર અમારી કારકિર્દી સાથે છેડા કરવાનું ક્યારે બંધ કરશે। ગુજરાતની મહિલા સુરક્ષા માગી રહી છે કે ક્યારે અમને સલામતી આપશે। ત્યારે બીજી બધી વાતો કરવાને બદલે પિક્ચરના ટાઇટલ લઈને દિવસ પૂરો કરવાને બદલે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રજાને હિસાબ આપો, પ્રજાને જવાબ આપો કે રાજ્યમાં તમને જ્યારે સત્તા આપી છે, તમારામાં પ્રજાએ વિશ્વાસ મૂક્યો હતો ત્યારે તમે એમની સાથે કેટલી હદે છેતરપિંડી કરી છે, કેટલી હદે એમના હકને અધિકાર છીનવા છે, એનો હિસાબ આપવાની જરૂર છે, નહીં કે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાની। રહી વાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈને મારે એટલું જ કહેવું કે વાત સાચી। આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રૂપિયાનું કામ સવા રૂપિયામાં એવી થાય કારણ કે કોન્ટ્રાક્ટરો તમારી ધન સંગ્રહ યોજનાના ભાગીદાર છે। એટલે જે કામ 10,000 કરોડનું સૌની યોજનાનું હતું એ 18,000 કરોડે પહોંચ્યું ને હજી એના બીજો ફેઝ એ પૂરો નથી થયો। આ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેમાં પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય। સુજલામ સુફલામ હોય કે સૌની યોજના એ ભારતીય જનતા પાર્ટીની ધન સંગ્રહ યોજના છે। મકાન લોકોને આપવાની વાત થાય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય એમાં પણ ભ્રષ્ટાચાર થાય। તુવેરની ખરીદી હોય કે અન્ય વસ્તુની ખરીદી હોય ટેકાના ભાવથી ખરીદવાની એમાં પણ ભ્રષ્ટાચાર થાય। કૃષિ મંત્રીએ સ્વીકારવું પડે કે આ પૈસા પગ કરી ગયા છે। એટલે આ બધી વાતોથી વાકેફ થાય ને થોડોક અભ્યાસ કરે તો મને એમ લાગે કે ગુજરાતનું થોડુંક હિત થશે। ભારતીય જનતા પાર્ટી એ ભ્રષ્ટાચારની પર્યાય બની ગઈ છે। ભાજપ અને ભ્રષ્ટાચાર એ સતત સાથે ચાલી રહ્યો છે, સિક્કાની બે બાજુ છે અને એના કારણે ગુજરાતના નાગરિકો ભોગ બની રહ્યા છે। કોંગ્રેસની યુપીએ સરકારમાં ગુજરાતને કરોડો રૂપિયા આપવામાં આવ્યા। જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનના કારણે શહેરી વિકાસ માટે 75 પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા આપવામાં આવ્યા। આ BRTSને 108 હોય કે પછી બ્રિજીસ હોય, ઓવરબ્રિજીસ હોય, શહેરી વિકાસના હોય કે શહેરી ગરીબો માટેના આવાસ હોય, તમામમાં કે સર્વ શિક્ષા અભિયાન હોય, તમામ યોજનામાં કોંગ્રેસનો સહયોગ હતો, કોંગ્રેસની નેતૃત્વની સરકારનો રાજ્યના વિકાસ માટે। ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે કેન્દ્રમાં આવ્યું છે મોદી સરકાર, તો એમણે શિક્ષણમાં પણ ઘટાડો કરી નાખ્યો છે નાણાં આપવાનો। અન્ય ક્ષેત્રમાં પણ જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશનમાં તો પૈસા આપવાનું જ બંધ કરી દીધું। અને છેલ્લે સૌથી મોટામાં મોટું સૌની યોજના જે સૌથી મોટી એના 6,995 કરોડ આપવાના સંપૂર્ણપણે એક ઝાટકે ના પાડીને ગુજરાતને સૌથી મોટો તમાચો માર્યો છે। આના મુદ્દે વિજયભાઈ રૂપાણી જવાબ આપે એવી મારી માગણી છે। મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી નામો પાડવામાં અને યોજનાઓના નામો બદલવામાં એમની નિપુણતા છે। નામ આપવાની જે યોજનાને હરીફાઈઓ ચાલે છે તે તેઓ એટલા માટે આપણે મોટા ભાગે નામો એવા વ્યક્તિને અપાતા જેનું દેશમાં યોગદાન હોય, સમાજ નિર્માણમાં જેનું યોગદાન હોય। કમનસીબે અત્યારે એવું ચાલી રહ્યું છે કે ચાનો ગલ્લોનું આધુનિકરણના લીધે એક ગલ્લાનું આધુનિકરણ કરવાની, ચાની કિટલીનું આધુનિકરણ કરવાના માટે રેલવે સ્ટેશનનું આધુનિકરણના પ્રોજેક્ટો રિલીઝ થઈ રહ્યા છે। મને એમ લાગે છે કે આનાથી મોટી ચાંપલુસી અને ભક્તિ બીજી કોઈ હોઈ ન શકે। એ એમને મુબારક। પણ મારે તો એટલું પૂછવું છે કે આ ફ્લાયઓવર જે બન્યો છે એ માટે કેન્દ્રમાં યુપીએ સરકારે કેટલા પૈસા આપ્યા હતા? નંબર 1, આ બ્રિજ કેટલાનું ઓરિજિનલ ટેન્ડર હતું અને કેટલા કરોડમાં કામ પત્યું ત્યારે થયું? ઓવર કોસ્ટિંગ કેટલું થયું? બોપલના લોકો કેટલાય વખતથી શહેરી વિસ્તારમાં ભરી ગયા છે છતાં તેમને પાયાની સુવિધા નથી મળતી। ભાજપ શાસિત યા નગરપાલિકા છે, શું એમને પાયાની સુવિધા બોપલવાસીઓને મળશે? અહીંયા એમને પીવાનું પાણી, એમના રોડ રસ્તા એ ક્યારે મળશે? એ પણ
ઘણા લાંબા સમયથી વિદેશ જઈ રહ્યા છે, પરંતુ મનમોહનસિંહ કરતા ઓછા દિવસોમાં મોદી વધુ દિવસ કરીને કામગીરી કરી રહ્યા છે। પહેલા મનમોહનસિંહ વિદેશ જતા અને આવતા તો કોઈને ખબર પડતી ન હતી અને ટાઈપ કરેલા ભાષણ લઈને જતા અને વાંચીને પાછા આવતા। હાલ નરેન્દ્ર મોદી કોઈ પણ દેશમાં જાય ત્યાં લોકો પણ મોદીનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે। મોદી તો ઘણા વિદેશમાં જ જઈ રહ્યા છે, પરંતુ મનમોહનસિંહ કરતા ઓછા દિવસોમાં મોદીએ વધુ દિવસ કરીને કામગીરી કરી રહ્યા છે। પહેલા મનમોહનસિંહ વિદેશ જતા અને આવતા તે કોઈને ખબર જ પડતી ન હતી અને ટાઈપ કરેલા ભાષણ લઈને જતા અને વાંચીને પાછા આવતા ઘણી વખત પાના બદલાઈ પણ જતા હતા। પણ હાલ નરેન્દ્ર મોદી કોઈ પણ દેશમાં જાય ત્યાં લોકો મોદીનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે। તે મોદી કે ભાજપનું નહીં, પરંતુ આ સ્વાગત દેશના 125 કરોડ જનતાનું સ્વાગત છે। નરેન્દ્રભાઈએ દેશને દુનિયામાં ઊંચે ઉઠાવવાનું કામ કર્યું છે। રાહુલ ગાંધીને સમજમાં આવે નહીં ને અહીં સરકાર બનાવવાની વાત કરે છે, પણ પહેલા ઘરની જે સમસ્યા છે તે દૂર કરો તો ઘણું છે। હાલ એકને મનાવે ત્યાં બીજો રિસાઈ જાય એવી સ્થિતિ ગુજરાત કોંગ્રેસમાં થઈ રહી છે। સરકાર બનાવવાના સ્વપ્ન આવે છે, ભાઈ પહેલા ઘરમાં જે સર્જ્યું છે જરા રિપેર કરો ને, સરકાર તો પછીની વાત આવે। રોજ જોવા મળે છાપામાં ભાઈ એકને મનાવે ત્યાં બીજા બે રિસાઈ જાય છે, એક મનાવે ત્યાં બે રિસાઈ જાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। 64 વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને યુથ કોંગ્રેસ દ્વારા ચાલુ ભાજપની સરકાર યુવાનોને રોજગારી આપે છે અને જે વિદેશથી કંપનીઓ આવે છે તે મોટાભાગના મશીનો ઓટોમેટિક ચાલે છે તે બંધ કરાવવાની માંગ કરી હતી। ધ્રાંગધ્રા હળવદ 64 વિધાનસભાના યુથ કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા અને ચાલુ ભાજપની સરકાર યુવાનોને રોજગારી આપે અને જે વિદેશથી કંપનીઓ આવી છે તે મોટા ભાગના મશીનો ઓટોમેટિક ચાલે છે તે બંધ કરવામાં આવે અને યુવાનોને રોજગારી આપે। ગુજરાત ઔદ્યોગિક વિકાસથી પેદા થનારી નોકરીઓમાં પીછેહટ કરી હોવાનું પ્રમાણપત્ર દેશ અને દુનિયાના નામાંકિત સંસ્થા આપે છે, છતાં રાજ્ય સરકાર નંબર 1ના દાવા કરી રાજ્યના યુવાનોને ભરમાવી રહી છે। ગુજરાતમાં 2011માં જ્યારે 5મું વાયબ્રન્ટ થયું હતું ત્યારે સરકાર રાજ્ય 20 લાખ નવી રોજગારીની તકોનું સર્જન થશે તેમ કહ્યું હતું, પરંતુ 9 વર્ષ પસાર થવા છતાં 50,000 યુવાનોને રોજગારી મળી શકી નથી જેવી અનેક રજૂઆતો હળવદ મામલતદારને આવેદનપત્રમાં આપ્યું હતું। કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। ભાજપ સરકાર હાય હાય જેવા નારા લગાવવામાં આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા હળવદ 64 કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ડોક્ટર રાણા સાહેબ હળવદ તાલુકા પ્રમુખ, અનિરુદ્ધસિંહ ખૈર પ્રમુખ યુથ કોંગ્રેસ, બલજીભાઈ સોલંકી પૂર્વ પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા, મહેન્દ્રભાઈ ગેંડિયા ધ્રાંગધ્રા શહેર પ્રમુખ, કૌશિકભાઈ પટેલ આઈટી સેલ પ્રમુખ, કુલદીપસિંહ ઝાલા, દિનેશભાઈ મકવાણા, ગોપાલભાઈ મેવાડા નગરપાલિકાના સુધરાઈ સભ્ય તથા ધ્રાંગધ્રા હળવદ 64 વિધાનસભા કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા। ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા જે ધ્રાંગધ્રા વિધાનસભાના યુથ કોંગ્રેસ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલું છે, યુવાનો બેરોજગારી માટે યુવાનો જે રોજગારી મળતી નથી અને આ બહારના જે આવી વિદેશી કંપનીઓ આવીને અહીંયા રોકાણ કરે છે એમાં કોઈ રોજગારી મળતી ન હોવાથી એના કારણે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો આવનારા દિવસોમાં આ સરકાર બેરીમૂંગી સરકાર કોઈ પગલાં નહીં લે તો આ યુવાનો 10 થી 15 દિવસમાં ઉગ્રમાં ઉગ્ર ચીમકી આપી અને આ ઉગ્ર આંદોલન કરશે। આજરોજ સમગ્ર ગુજરાતની અંદર સરકારી આવેદનપત્ર દેવામાં આવે છે એટલા માટે કે સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી। જે ઉદ્યોગપતિઓ જે આવે છે એ ખોટા વાયદા કરે છે કે અમે ત્યાં સ્થાનિક માણસોને આટલી રોજી આપશું, આટલા ટકા રોજી આપશું, એ મળતી નથી અને બહારથી માણસો લાવી અને અહીંયા કારખાના ચલાવતા હોય છે। આ જો સરકારની અંદર એ પણ જો સ્થાનિક માણસોને ન લેવામાં આવતા હોય, ઉદ્યોગમાં પણ ન લેવામાં આવતો, યુવાનો જાય તો જાય ક્યાં? ખેડૂતો પણ અત્યારે બચારા પોતાની ખેતીની પોતાની આવક પણ અત્યારે ગુમાવી રહ્યા છે। એની કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।
ખેડૂતોની લોન માફી મામલે રાજકીય રમત રમવાનો પ્રયત્ન કરી રહેલ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરને મોટું ફટકું પડ્યો છે. તેણે કરેલ દૂધબંધીની જાહેરાતનો ફિયાસ્કો થઈ ગયો. ખેડૂતોની લોન માફી મામલે રાજકીય રમત રમવાનો પ્રયત્ન કરી રહેલ ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરનો મોટો ફટકો પડ્યો છે. તેણે કરેલી દૂધબંધીની જાહેરાતનો ફિયાસ્કો થઈ ગયો છે. તેની દૂધબંધીની જાહેરાત બાદ આજે સતત બીજા દિવસે પણ દૂધનો પુરવઠો યથાવત રહ્યો હતો. અમૂલે રાજ્યના તમામ ભાગોમાં નિર્ધારિત સમય મુજબ જ દૂધનો પુરવઠો પહોંચાડીને લોકોને પડનાર સંભવિત હાલાકીને ટાળી છે. બીજી બાજુ પશુપાલકોએ પણ અલ્પેશ ઠાકોરની અપીલને ફગાવીને દૂધ મંડળીઓમાં પોતાનું દૂધ જમા કરાવ્યું. અલ્પેશ ઠાકોરે ચેતવણી આપી કે ખેડૂતોની લોન માફી નહીં કરાય તો બુધવારે રાત્રે વિવિધ ડેરીઓનો ઘેરાવ કરવામાં આવશે. તેવી આ જાહેરાત બાદ બુધવારે રાત્રે ઠાકોર સેનાના કેટલાક કાર્યકર્તાઓ આણંદની અમૂલ ડેરીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. જોકે તે ડેરીનો ઘેરાવ કરે તે પહેલા જ પોલીસે તેમની અટક કરી હતી. જ્યારે મહેસાણામાં સાગર ડેરી અને પાલનપુરમાં બનાસ ડેરી તેમજ હિંમતનગરમાં સાગર ડેરીનો ઘેરાવ કરવાની ઠાકોર સેનાની યોજના સદંતર નિષ્ફળ નીવડી છે. લોકોએ પણ અલ્પેશ ઠાકોર માત્ર રાજકારણ રમી રહ્યો હોવાનો આક્ષેપ કરી તેની અપીલ ફગાવી છે. તેમજ લોકોનું કહેવું છે કે જો અમે દૂધ ન ભરાઈએ તો અમને મોટું નુકસાન થાય તેમ છે અને આનો બહિષ્કાર કરીએ છીએ. બીજી બાજુ પાસના કન્વીનર હાર્દિક પટેલે પણ અલ્પેશ ઠાકોર પર નિશાન સાધ્યું. તેણે જણાવ્યું કે અલ્પેશ ખેડૂતોના નામ પર રાજકારણ રમી રહ્યો છે. તે દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા માંગે છે. આ પ્રકારના રાજકીય આંદોલનને અમે કોઈ સમર્થન આપતા નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે શરીરના રૂવાડા ઉઠી જાય તેવી લખતર આરોગ્ય સામૂહિક સેન્ટરમાં ઘટના ઘટી છે. જેમાં ડોક્ટરની ભૂલ અને બેદરકારીને કારણે તાજા જન્મેલ નવજાત શિશુને પોતાની માતાના છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર ખાતે આવેલ આરોગ્ય સામૂહિક સેન્ટરમાં કંઈક એવી ઘટના ઘટી કે તમારા શરીરના રોમે રોમ ઊભા થઈ જાય. લખતર તાલુકાના ઢાંકી ગામે રહેતી દેવી પૂજક મહિલા ગીતાબેન દિનેશભાઈ વિરમગામિયા આશરે ઉંમર વર્ષ 33, જેઓને પૂરા દિવસો જતા હોય અને અચાનક પ્રસૂતિની વેળ ઉપડતાની સાથે તાત્કાલિક 108 દ્વારા લખતર હોસ્પિટલ ખાતે ખસેડતા સમયે અધવચ્ચે પ્રસૂતિ થઈ જવા પામી હતી. ત્યારબાદ ગીતાબેનને લખતર હોસ્પિટલ ખાતે 108 દ્વારા પહોંચતા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. પણ ગીતાબેનની પ્રસૂતિ સમયે નાયડો નહીં નીકળતા ડોક્ટર દ્વારા નાયડ ખેંચતા નાયડ તૂટી જવા પામી હતી. ત્યારબાદ થોડા સમય પછી ગીતાબેનનું શરીર એકાએક ઠંડુ પડી જતા ગીતાબેનના પતિ તત્કાલીન ફરજ પરના ડોક્ટર પાસે દોડી ગયેલ અને તમામ વારદાતની જાણ કરેલ. પણ ડોક્ટરે આ તમામ બાબતોને નજરઅંદાજ કરી વળતા જવાબમાં જણાવ્યું કે હવે ગીતાબેનને સબ સલામત છે તેવી ખાતરી આપેલ. પણ અવારનવાર ગીતાબેનના પતિ ડોક્ટર પાસે દોડી જતા એક જ જવાબ મળતો કે ગીતાબેનને સારું છે. પણ ગીતાબેનની નાયડ તૂટી જવાના કારણે શરીરમાં પોઈઝન પ્રસરી જવા પામ્યું હતું અને ગીતાબેને તે સમયે અંતિમ શ્વાસ લઈ લીધા હતા અને નવજાત શિશુ જેણે હજી પોતાની માતાનો ચહેરો જોયો નથી તેવા કુમળા બાળકને એક ડોક્ટરની બેદરકારીના કારણે માતાનો છત્રછાયો ગુમાવવાનો વારો આવ્યો હતો. દિનેશભાઈ શંકરભાઈ છે મારા પત્નીનું નામ ગીતાબેન છે, 30 વર્ષના છે. અમે આ ડિલિવરી ઉપર લાવ્યા એટલે સાહેબ 8:30 અમને કીધું કે અહીંયા ડિલિવરીમાં આવતા રહ્યા. અમે 8:30 આવ્યા પછી સાહેબ 9 વાગે આવ્યા પછી સાહેબને અમે કીધું કે સાહેબ આ મેલી નથી પડી. મેલી પડવા એ આવ્યા, નાયડો કાપી નાખ્યો, એનું ઝેર ચડી ગયું. એ પછી શરીર આખું ઠંડુ પડી ગયું બાટલો ચડાયા પછી સાહેબ પાસે અમે ગયા એટલે સાહેબ કહે એને કંઈ નહીં થાય એની જવાબદારી મારી. એમ કરતાં 2 વખત હું સાહેબ પાસે ગયો પણ સાહેબે કંઈ મને જવાબ દીધો નહીં. અંતે જે એમની ડેટ થઈ જાય પછી 108ને બોલાવી અને પછી અત્યારે અમને બોડી લઈ જવાનું કહેતો. અમે કોઈ બોડી લેતા નથી, આનો ન્યાય મને જોઈ. 8 વાગે ઘરેથી નીકળ્યા 8 વાગે અને અહીંયા આવ્યા પછી વાટે ડિલિવરી થઈ જાય. બાજુમાં ગામડું પડે ને અહીંયા ડિલિવરી થઈ જાય પછી અહીંયા લખતર લાવ્યા દવાખાને આવ્યા ને પછી બેનું 2 આવ્યા. એ અંદર લઈ ગયા અમને ખાટલો ઓલવાથી. પછી અહીંયા તપાસ કરી, મેલી નથી પડી. પછી એમને ડૉક્ટર સાહેબને ફોન કર્યો. પછી ડૉક્ટર સાહેબ 9 વાગે આવ્યા. 9 વાગે આવીને
બધું તપાસ્યું કે ક્યાંય કંઈ વાંધો નહીં, કે થઈ જાય છે, કે મેલી પડી જાય છે. અને મેં તમે બેઠા એમને પછી ઘડીક થયું ને તો એ બાટલો લઈને આવ્યા, બાટલો ચડાય તો શરીર ટાઢું પડી ગયું. તો અમે પૂછ્યું કે આ ટાઢું શરીર કેમ પડી ગયું, તો કે કંઈ વાંધો નથી, કે એની જિમ્મેદારી બધી હું લઉં છું, કે તમને કંઈ નહીં થાય, કે તમારે ઓલો પેસીદરની. તો અમે બેઠા છે એમને. અંતે અંદર પરાણ મૂકી દીધો જીવ. પછી એમને કીધું કે હવે હું કંઈ કહેતો નથી અત્યારે. 108 ને બોલાવો, કે હું સુરનગર થી કે બોલાવી દઉં તમને. અમે એમ કીધું કે અમને કોણ દવાખાને, બીજા દવાખાને, ક્યાં દવાખાને જાય, તો હવે જાય એવું નથી કે તમારે દવાખાને. ગામ ઢાકી ગીતાબેન દિનેશભાઈ જયપુર વાઘી. કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોપલ તૈયાર કરાયેલ ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 700 કરોડના ખર્ચે SG હાઈવે પર દરેક 4 રસ્તા પર ઓવરબ્રિજ અને સૌરાષ્ટ્ર સુધી 6 લેન રોડ બનાવવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોપલમાં તૈયાર કરાયેલ ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 700 કરોડના ખર્ચે SG હાઈવે પર દરેક 4 રસ્તા પર ઓવરબ્રિજ અને સૌરાષ્ટ્ર સુધી 6 લેન રોડ બનાવવાની જાહેરાત કરી. આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં જે આધુનિક વિકાસ થઈ રહ્યો છે તેના મૂળમાં રાજ્યના વૈશ્વિક વિકાસ માટેની નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિ રહેલી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગરને વધુ સુવિધાસભર બનાવવામાં અવડા મહાપાલિકાની રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરને પ્રજાલક્ષી કામો એવા પાણી, રસ્તા, ગટર, આરોગ્ય જેવા કામો માટે 500 કરોડથી વધુની રકમ અનુદાનિત કરાઈ છે. તો રાજ્યના માર્ગ અને મકાન વિભાગની વિનંતીથી કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રીએ સરખેજથી ગાંધીનગરના અતિ વ્યસ્ત ટ્રાફિકના નિવારણ માટે 6 લેન રોડ તેમજ ફ્લાયઓવર માટે 700 કરોડ મંજૂર કર્યા છે. આ જ રીતે અમદાવાદથી રાજકોટના રસ્તા 6 લેનથી જોડાશે, જે માટે રૂપિયા 2500 કરોડનો ખર્ચ કરાશે. ઉલ્લેખનીય છે કે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર સવારે અને સાંજે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બનેલી છે. ગાંધીનગર સરખેજ રોજના હજારો વાહનોની અવરજવર રહે છે, ત્યારે ઓફિસ ટાઈમિંગમાં મોટાભાગના ક્રોસ રોડ ઉપર ભારે ટ્રાફિક થતો હોય છે. જોકે આ સમસ્યાનો ઉકેલ લાવવા મુખ્યમંત્રી રૂપાણીએ ઓવરબ્રિજ બનાવવાની વિચારણા હાથ ધરી છે. આવનારા દિવસોમાં ખૂબ ટ્રાફિક આ વિસ્તારમાં, આ રસ્તા ઉપર, આ બ્રિજ ઉપર વધશે, એને ધ્યાનમાં રાખીને 6 લેન બ્રિજ કરવામાં આવ્યો છે. દરરોજ 15,000થી વધુ વાહન અત્યારે નીકળે છે. આ વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું મોટું સમાધાન આ બ્રિજના લોકાર્પણથી થશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સલમાન ખાન સ્ટારર ટ્યુબલાઇટ ફિલ્મ ભલે પડદા પર નિષ્ફળ રહી હોય, પણ આ ટ્યુબલાઇટ શબ્દે ગુજરાતના રાજકારણમાં ભારે હંગામો મચાવ્યો છે. આ ટ્યુબલાઇટને લઈને અત્યારે કોંગ્રેસ અને બીજેપી આમને સામને આવી ગયા છે. અત્યારના એલડીના જમાનામાં અભિનેતા સલમાન ખાનની ઈદ પર રિલીઝ થયેલી ફિલ્મ ટ્યુબલાઇટ ભલે નિષ્ફળ રહી હોય, પરંતુ ગુજરાતના રાજકારણમાં આ શબ્દ ટ્યુબલાઇટે હિટ નીવડી રહ્યો છે. કોઈએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ ટ્યુબલાઇટ એક જંગ પણ ખેલી શકે છે. ફિલ્મ ટ્યુબલાઇટમાં જણાવવામાં આવ્યું છે કે જો તમને પોતાના પર યકીન હશે તો તમે એક યુદ્ધને પણ રોકી શકો છો, ત્યારે અહીં તો તેનાથી વિરુદ્ધ જ જણાઈ રહ્યું છે. આ ટ્યુબલાઇટે તો ગુજરાતના રાજકારણમાં જાણે કે એક જંગ શરૂ કરી દીધી છે. થોડા દિવસ અગાઉ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ એ ટ્યુબલાઇટ જેવી જ છે. તે જબકારા મારી રહી છે, જાણે કે કોંગ્રેસની ટ્યુબલાઇટનો ચોક ઉડી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ટ્યુબલાઇટ શબ્દને લઈને અત્યારે બીજેપી અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ મામલે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની માનસિક સ્થિતિ લથડી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પોતાની માનસિક સ્થિતિમાં કંઈક ગડબડી હોય તેવું લાગે છે. તેમની આગળ રાજ્યના વિકાસ માટેનો કોઈ રોડમેપ નથી. વધુમાં મનીષ દોશીએ જણાવ્યું હતું કે જ્યારથી નીતિનભાઈ પટેલને રાજ્યના મુખ્યમંત્રી નહીં પરંતુ નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવે છે ત્યારથી તેઓ દુઃખી છે અને કોઈને કોઈ બાબતે તેઓ પોતાનું આ દુઃખ જનતા સમક્ષ જણાવી રહ્યા છે. મનીષ દોશીએ ઉમેર્યું હતું કે મારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને એટલું જણાવવું છે કે તેઓ કોંગ્રેસની જગ્યાએ પોતાની વાત કરે અને જણાવે કે તેઓની ટ્યુબલાઇટ, ચોક અને સ્ટાર્ટર કોણે ઉડાડી દીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ તો જે દિવસથી મુખ્યમંત્રી નથી બન્યા
તે દિવસથી દુઃખી અને એમની વ્યથાને કથા એ મીડિયા સમક્ષ રજૂ કરી રહ્યા છે. મારે નીતિનભાઈને એટલું પૂછવું છે કે ટ્યુબલાઇટ, ચોક, લાઇટ એ બધી વાત કરવાને બદલે તમે તમારી કથા કરો કે તમારો ચોક કોણે કાઢી લીધો, તમારું સ્ટાર્ટર કોણે કાઢી લીધું, અને તમે જે તૈયાર પરિસ્થિતિમાં મુખ્યમંત્રી તરીકેનો સફારી સિવડાવીને ફટાકડા ફોડ્યા હતા ત્યારે તમને કઈ સ્થિતિમાં તમારી આખી સર્કિટ કોણે વીખી નાખી એ પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે. કૃણાલ રાણા સાથે ચૌધરી રવિ, CN24 ન્યૂઝ, અમદાવાદ. રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટનાઓ ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વેલકમ બેક. ડભોઈ શહેરમાં ઝાડા ઉલટીના કેસો નોંધાતા એક વ્યક્તિને કોલેરાગ્રસ્ત રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા કલેક્ટરે ડભોઈ શહેર સહિત આજુબાજુના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી ડભોઈના તળાવપુરા વિસ્તારમાં દૂષિત પાણીને લઈને ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે થોડા દિવસો અગાઉ એક 5 વર્ષના બાળકના મોત બાદ કેટલાક ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો થતા જિલ્લા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું અને ઘરે ઘરે જઈ પાણીના સેમ્પલો લઈ તપાસ કરવામાં આવી હતી, જેમાં કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાનું બહાર આવ્યું હતું. 30 જૂનના રોજ ડભોઈ CSCમાં એક તલાવપુરાનો ઝાડા ઉલટીનો કેસ આવેલો. નામે જાવેદભાઈ મહેમૂદભાઈ અબ્દાલ, 35 વર્ષ ઉંમર, અને પ્રાથમિક સારવાર આપી અને SSG વડોદરા ખાતે રેફર કર્યો હતો. વડોદરા SSGમાં તેનો ઝાડાનું સેમ્પલ લેતા તે કોલેરા પોઝિટિવ કેસ આવ્યો છે. એનો ઝાડાના સેમ્પલમાં કોલેરા પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લા આરોગ્ય વિભાગે કલેક્ટરશ્રીને ભલામણ કરતા ડભોઈ તાલુકો કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ડભોઈ શહેરમાં ઝાડા ઉલટીના કેસો નોંધાતા એક વ્યક્તિનો કોલેરાગ્રસ્ત રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચનાને લઈ ડભોઈ હેલ્થ ઓફિસર દ્વારા 25 જેટલી ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં પાણીના સેમ્પલો લઈ ક્લોરીનયુક્ત પાણીની તપાસ કરવામાં આવી હતી, જેમાં તળાવપુરા વિસ્તારના 2 જેટલા સેમ્પલોમાં દૂષિત પાણી આવતું હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈ તાત્કાલિક આ વિસ્તારોમાં ORSના પેકેટ અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. પાણીજન્ય રોગ છે એ દૂષિત પાણીથી, વ્યક્તિગત અસ્વચ્છતાથી અથવા વાસી ખોરાકથી થઈ શકે. આપણે કુલ 7 સેમ્પલ લીધા છે. આજની તારીખમાં 2 સેમ્પલના રિપોર્ટ આવ્યા છે અને બંને સેમ્પલ દૂષિત જણાયા છે. ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરાતા કેટલીક જગ્યાએ પાણીની લાઈનોમાં લીકેજ હોવાના કારણે ગટરના પાણી ભળી જતા લોકો સુધી દૂષિત પાણી પહોંચતું હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈ અગાઉ એક બાળકનું મોત પણ નીપજ્યું હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા તલાવપુરા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે કોલેરાનો કેસ નોંધાવાને કારણે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ડભોઈ નગરને કોલેરાગ્રસ્ત ડિક્લેર કરવામાં આવેલું છે. નગરમાં આવેલી તમામ પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇન અંગેની જરૂરી તકેદારી રાખીને ક્લોરિનેશન યુક્ત પાણી સમગ્ર શહેરમાં વિતરિત કરવામાં આવેલું છે. તેમજ આરોગ્ય તંત્ર સાથે જુદી જુદી ટીમો બનાવી અને ડોર ટુ ડોર તમામ નાગરિકોને ક્લોરીન યુક્ત શુદ્ધ પીવાનું પાણી મળે એ માટેની ડોર ટુ ડોર વિઝિટ કરી અને તકેદારી રાખવામાં આવી રહેલી છે. આપના માધ્યમથી તમામ ડભોઈના નગરજનોને જે શરૂઆતનું પાણી આવતું હોય 5 મિનિટ એ જવા દઈને જે પણ પીવા માટેનું જે પાણી હોય એ ઉકાળીને ઠંડુ કર્યા બાદ જ રસોઈના અને પીવાના પાણી તરીકે ઉપયોગ કરવા માટે વિનંતી કરું છું. સાથે કોઈ પણ જગ્યાએ દૂષિત પાણી કે લીકેજીસની કમ્પ્લેન હોય તો નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવે તો એ તાત્કાલિક યુદ્ધના ધોરણે નગરપાલિકા એને રિપેરિંગ કરાવશે અને પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરશે.
એક કેસના માધ્યમથી આપણી પાસે આ પ્રશ્ન આવેલો છે, તો આપણે જાહેર આરોગ્યને ડભોઈ શહેરના ચૂંટાયેલા સત્તાધારી પક્ષના કોર્પોરેટરે નગરપાલિકામાં પાણીની સમસ્યાને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોતાની જવાબદારીમાં બેદરકારી દાખવતી હોવાનું જણાવ્યું હતું, જેને લઈ આ સમસ્યા સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો। ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા ડભોઈ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર થતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને ડભોઈ નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાણી અને ગટરનું એટલું ગંદુ પાણી આવી રહ્યું છે અને ગટર એટલી ઉભરાઈ છે, જેથી કરીને અમારા વિસ્તારોના અંદર કોલેરાના કેસો અને ઝાડા ઉલટીના વામિટોના કેસો થયા છે અને એક બાળકનું મોત પણ થયું છે અને એક છોકરાને બરોડા SSGના અંદર કોલેરાગ્રસ્તના અંદર દાખલ કરેલો છે અને એ છોકરાને આજે છેલ્લા 5 કે 6 દિવસથી 10 બોટલ ચડી રહ્યા છે અને એ છોકરાની પરિસ્થિતિ હમણાં ગંભીર પણ છે અને કલેક્ટરે આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવા છતાં પણ અત્યાર સુધી એવી કોઈ પણ દવા છાંટવા કે પાણીની કે એના અંદર કોઈ પણ વસ્તુ કરવા કોઈ આવતું નથી, સિવાય ડોક્ટરો આવીને ચેક કરીને જતા રહે છે। આ લોકો ઘણા સમયથી, હું અહીંયાનો કોર્પોરેટર છું, પણ મેં 1 વર્ષથી પાણીની લાઇનની અને ગટરની લાઇનની સમસ્યાને લીધે લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે, પણ એનું કોઈ તંત્રને, અમારા બોર્ડને કોઈ વસ્તુ એ મગજમાં લેતા નથી અને કોઈ વસ્તુની કામ કરવામાં તૈયાર નથી। અગર કામ કરવાનું અમે કહીએ છીએ તો કે માણસો નથી આવ્યા, કારીગરો હડતાલ પર છે, ફલાણું માણસ આ નથી, ફલાણું કામ સામાન નથી, એવી બધી ચર્ચાઓ કરીને અમારું કામ ઠેલાયા કરે છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। ભાજપ સરકાર દ્વારા ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ જતા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું। ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયેલ ભાજપ સરકારને ગુજરાતના યુવાનોના હિતમાં જગાડવાનો પ્રયત્ન કરશે। યુવાનને રોજગારી આપો, નહીતર સિંહાસન ખાલી કરો ના નારા સાથે રાજ્યના 40 લાખ કરતા વધુ બેરોજગાર યુવાનોની રોજગારી માટે ભાજપ સરકારને ચીમકી આપી હતી। આજરોજ વાઘોડિયા તાલુકા મામલતદારને વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેથી આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરો તેમજ વાઘોડિયા તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ રેલી કાઢી હતી। વાઘોડિયા તાલુકાના મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં તેઓ જણાવી રહ્યા છે, ભાજપ સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે। હાલમાં ભાજપ સરકારના રાજ્ય કેટલાક યુવાનો ગુજરાતમાં બેકાર છે, જ્યારે મોદીના રાજ્યમાં રોજગારી વિનાનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ભાજપ સરકાર વિકાસની વાત કરે છે, જેમાં રાજ્યની ભાજપા સરકાર સહાયક પ્રથાના નામે ફિક્સ પગારથી 10 લાખ યુવાનોનું આર્થિક શોષણ કરી રહી છે। કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગથી પણ ગુજરાતના યુવાનોને તેમના હકનું વેતન અપાતું નથી, જેથી રાજ્યના વિશાળ હિતમાં યુવાનોના હિતમાં રોજગારી મળે તે માટે યુથ કોંગ્રેસનું અલ્ટિમેટમ ભાજપ સરકારને છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। જિલ્લા કલેક્ટર ઓફિસ પર આધાર કાર્ડ કાઢવામાં આવે છે, ત્યારે ત્યાંના કર્મચારીઓ સાથે ભારે ભીડના કારણે કોઈને કોઈ કારણસર રકઝક થતી જોવા મળે છે, જેને લઈને લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાની માંગ કરી છે। વલસાડ જિલ્લા કલેક્ટર ઓફિસ પર આધાર કાર્ડ કઢાવવામાં આવે છે, ત્યારે વલસાડ કલેક્ટર ઓફિસમાં ભારે ભીડ જોવા મળે છે, ત્યારે ત્યાંના કર્મચારીઓ સાથે પણ રકઝક થતી હોય છે। ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટર ઓફિસ પર આધાર કાર્ડ ઓફિસમાં એક ગાર્ડ મૂકે તેવી લોક માંગ ઉઠી છે। તો શું લોકોની આધાર સમા માંગ ક્યારે પૂરી થશે? કેમેરામેન કેતન સાથે કાર્તિક, CN24 ન્યૂઝ, વલસાડ। જિલ્લાના દહેજ ખાતે આવેલ એબી જીપ્સી યાર્ડના કર્મચારીઓને છેલ્લા 14 મહિનાઓથી પગાર ન ચૂકવાતા વાગરા યુથ કોંગ્રેસના આગેવાનો સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપ્યું છે।
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ એબીજીપી શિપ યાર્ડ છેલ્લા કેટલાક સમયથી કંપનીમાં ચાલતા વિવાદને કારણે ચર્ચામાં છે. 200 થી વધુ કર્મચારીઓ વાગરા યુથ કોંગ્રેસના આગેવાનો સાથે જિલ્લા સમાહર્તાને આવેદન આપી રજૂઆત કરાઈ હતી. આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે જૂન મહિનામાં 14 મહિનાનો પગાર ચૂકવવાની બાબતની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારનું કંપની તરફથી રિસ્પોન્સ નહીં મળતા આખરે 200 થી વધુ કર્મચારીઓ જિલ્લા સમાહર્તાને આવેદન આપી કર્મચારીઓના બાકી પડતા નાણાંઓ ન મળે તેવી માંગણી કરી હતી. છેલ્લા 10 વર્ષથી ત્યાં કામ કરું છું ને અમને મેનેજમેન્ટ તરફથી વાયદો આપેલો છે કે 15 મહિનાની સેલેરી 15 જૂન સુધી ક્લિયર થઈ જશે, પર એ બોમ્બે હેડ ઓફિસથી અમારે કોર્પોરેટમાંથી વિપુલ સક્સેના આવ્યા હતા, એને મળીને પછી કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર, એમએલએ સાહેબ ને બધા કોંગ્રેસના આગેવાનો ને અમારે દહેજના બધા ભાઈઓ એકત્ર થયા હતા. એ ટાઈમ પર લિખિતમાં એને કમિટમેન્ટ આપેલી હતી કે 15 જૂન સુધી બધા એમ્પ્લોયનો ડ્યુઝ ક્લિયર કરી દેશે. એ 15 જૂન જતી રહી, પછી 30 જૂન સુધી અમે રાહ જોઈ, ત્યાર પછી પણ કંઈક થયો નહીં ને આજ સુધી અમારી 15 મહિનાની પગાર બાકી છે. એને માટે અમે આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર રજૂ કરવા માટે ભેગા થયા છે. અમારી કંપનીને મેનેજમેન્ટની તરફથી જે બેદરકારી છે એને લીધે અમારી કંપનીના કર્મચારી ભાઈઓને બહુ તરફની આર્થિક, શારીરિક ને માનસિક ત્રાસ ભોગવે છે. કંપનીમાં પૈસા નહીં હોવા કરતા અમારી પગાર નહીં થતા, અમારા હાઉસિંગના હપ્તા નહીં ભરતા, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ નહીં થતું ને અમારે બચ્ચાને જે બાળકો છે એની ફીસ ભરાવવા આવતી નથી. એને લીધે બહુ ત્રાસ છે ને અમારે બધી રીતે તકલીફમાં છે. મેનેજમેન્ટ અમને કશું પણ કહેતા નથી કે શું છે, કોઈ ડિસિઝન આપતું જ નથી. તો વહેલી તકે અમારી સેલેરી થાય ને રેગ્યુલર કંપની ચાલુ થાય એવી હું આશા રાખું છું. અમારે સેલેરી થતી નથી એટલે ઘર ચલાવવામાં અને બધા બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. વધુમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી તેઓને પગાર ચૂકવવામાં ન આવતા તેઓના રોજિંદા જીવન ઉપર અસર પડી છે અને ઘર ચલાવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે. અરુણ પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ. હાલ દેશભરમાં થઈ રહેલ નોટબંધી સમયે અલગ અલગ બેંકોના ગોટાળાઓ બહાર આવતા જોવા મળ્યા છે. આ બાબતે બેંકમાં અલગ અલગ નિયમોનું પાલન પણ ઘડતર કરવામાં આવ્યું છે. બેંકના તકલાદી નિયમોનો ભોગ બનતા નિરાધાર વૃદ્ધ ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવનાર વૃદ્ધની મામલતદાર કચેરી દ્વારા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત આવરી લેવાઈ. 4 મહિના પહેલા પેન્શન સહાય મંજૂર કરવામાં આવેલી. આથી આ યોજનામાં બેંક એકાઉન્ટ ફરજિયાત હોય તેમના આધાર કાર્ડના આધારે SBIમાં વૃદ્ધ ભિક્ષુકના નામે એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું અને બેંક દ્વારા જનધનના બદલે સામાન્ય ખાતું ખોલી દેવામાં આવ્યું. આ યોજનામાં સામાન્ય એવી માતબર રકમ મળતી હોય જેથી આ વૃદ્ધને જરૂરિયાતને કારણે દર મહિને આ રકમ ઉપાડી લેવામાં આવતા ભારત સરકારની બેંકના નિયમ દ્વારા બેંક એકાઉન્ટમાં ઓછામાં ઓછી રકમ રાખવાનો આદેશ છે. નહીતર બેલેન્સ મેન્ટેન ન થાય તો બેંક દ્વારા રૂપિયા કાપી લેવામાં આવે છે. આજે આ નિરાધાર વૃદ્ધને મહિને સરકાર દ્વારા રૂપિયા મળતા હોય છે, તેઓ દ્વારા રૂપિયા ઉપાડી લેતા અને બેલેન્સ મેન્ટેન નહીં થતા બેંક દ્વારા રૂપિયા કાપી લેવામાં આવે છે. આથી આ અંગે બેંકમાં તપાસ કરતા બેંક મેનેજમેન્ટ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ ગ્રાહકનું ખાતું જનધનમાં ટ્રાન્સફર કરાવી લો તો તેમના રૂપિયા નહીં કપાય. આથી આ ગરીબ વૃદ્ધ દ્વારા લખતર બેંકમાં જનધન ખાતું ખોલવામાં આવ્યું હતું અને નિયમ અનુસાર જૂનું ખાતું બંધ કરાવવું પડે. આથી આ વૃદ્ધ દ્વારા ખાતું બંધ કરાવતા હવે બેંકના નવા નિયમ પ્રમાણે બેંક દ્વારા બેંક એકાઉન્ટ બંધ કરવા માટે માતબર રકમ કાપી લેવામાં આવી છે. ગરીબ વૃદ્ધને સહાય મળે તે પહેલા જ સરકારના લોકો પાસેથી અનેક પ્રકારે ટેક્સ લેવાની લાયમાં આવા નિરાધાર વૃદ્ધ ભોગ બને છે. તો શું સરકાર આડેધડ લોકો પાસેથી ચાર્જ વસૂલ કરવાની નીતિમાં ફેરફાર લાવશે કે આ જ રીતે ભારતના નિરાધાર વૃદ્ધના અચ્છે દિન કહેવાશે? રકમ કપાયેલ છે કે બેંકના 1 એપ્રિલથી લાગેલા નવા ચાર્જીસ મુજબ રકમ કપાયેલ છે. મને સરકાર તરફથી અપંગ નિરાધાર સહાયના જે પૈસા મળે છે તે લખતર સ્ટેટ બેંકની અંદર મારું ખાતું છે. તેમાં એન્ટ્રી પડાવતા મારા જે પૈસા જમા થયા છે એમાંથી 57 રૂપિયા ને 50 પૈસા કટોતી કરવામાં આવી. ત્યાર પછી મેં આ અંગે મેનેજરશ્રીને જણાવ્યું તો તેમણે મને એવો જવાબ આપ્યો કે તમે જનધન ખાતામાં ફરીથી ખાતું ખોલાવો અને તમારું આ ખાતું બંધ કરો. મેં આ રીતે 4/7 રોજ કરાવ્યું તો તેમાંથી ફરીથી મારા પૈસા કપાત કરી કુલ મારા જૂની બુકમાં 1200 રૂપિયા જમા હતા એને બદલે નવી બુકમાં માત્ર 560 રૂપિયા બેલેન્સ કરતા હોય છે. તો સરકાર જે નિરાધારોને સહાય આપે છે તેમાંથી બેંકે આ રીતે પૈસા કોઈ પણ જાતની જાણ વગર આપી દીધા છે.
કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. 29 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દિવ્યાંગ સાધન સહાય કાર્યક્રમને એક સપ્તાહ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ ગેટ અકબંધ રહેતા શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. 29 તારીખે રાજકોટમાં આવેલ એ દરમિયાન 29 તારીખ પહેલા 20 દિવસ અને 29 તારીખના કાર્યક્રમ પૈતા પછીના 10 દિવસ, એટલે હું માનું છું કે 22 કે 25 દિવસ રાજકોટ મહાનગર રાજકોટનું જે ગ્રાઉન્ડ છે રેસકોર્સનું, રાજકોટનું મેઇન ગ્રાઉન્ડ જે બાળકો માટે ક્રિકેટ રમવા માટે હું માનું કે રોજના 500 થી 700 બાળકો અંદર ક્રિકેટ રમે છે. પ્લસ અહીંયા ચકેડી અને તમામ નાના બાળકો માટેની જે કંઈ સુવિધાઓ છે એનો અભાવ હતો અને 20-22 દિવસથી આ કોઈ પણ જાતની એન્ટ્રી નહોતી. બધા ગેટો લોખંડના પતરા અને લાકડાથી બેરીકેડ કરીને બંધ કરવામાં આવેલ હતા. વિકાસ પુત્રને લઈને રાજકોટના અને ગુજરાત સરકારના અધિકારીઓ અને મિનિસ્ટરો દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ રેસકોર્સ ગ્રાઉન્ડ બાલભવનની પાછળ એક રોડ બનાવવામાં આવ્યો. ટોટલી દરવાજાઓ બંધ કરવામાં. રાજકોટનું બાલગંગાધર રેસકોર્સ ગ્રાઉન્ડ હોય, બાળકો અહીંયા રમવા આવતા હોય કે રાજકોટની જનતાને હવે આવો વિકાસ નથી જોતો. ભારતીય જનતા પાર્ટીના વિકાસ પુત્ર જે વિકાસ કરવા માટે રાજકોટ આવ્યા હતા, પાવડીનો ખર્ચો કરીને રૂપિયાનો જે દેખાડો કર્યો, એના વિરોધમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે ચારે દરવાજા બંધ હતા, લોકો અહીં પ્રવેશી નહોતા શકતા. બાજુમાં અહીં ગ્રાઉન્ડ છે, હાલવા ચાલવા માટેનો રોડ છે, પરંતુ લોકોને જયારે મુશ્કેલી પડતી હતી ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે બાયણા બંધ કરવામાં આવ્યા હતા, દરવાજા ખોલી. બુલેટિનમાં બસ આટલું જ. સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.